મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે બધાએ વર્ડના ડોક્યુમેન્ટનું ફોર્મેટિંગ, એની અંદર કન્ટેન્ટનું ફોર્મેટિંગ, એની અંદર શેપ્સનું ફોર્મેટિંગ, ટેબલ ફોર્મેટિંગ અને પેજ ફોર્મેટિંગ જેવી અગત્યની સુવિધાઓ વિશે આપણે અત્યાર સુધી વાત કરી ગયા છીએ. મિત્રો, આજે હું તમારી સાથે જે નવા વિષય ઉપર વાત કરવાનો છું એને ટેમ્પલેટ્સ એમ કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે ટેમ્પલેટ શબ્દનો ઉપયોગ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરના સંદર્ભમાં કરવામાં આવે ત્યારે એનો અર્થ થાય છે નમૂના રૂપનો દસ્તાવેજ. નમૂનાનો દસ્તાવેજ એટલે ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો કોઈ પણ ફર્મ હોય અથવા કોઈ પણ વ્યવસાયિક સંસ્થા હોય કે જે રજિસ્ટર્ડ હોય એને દરેકને પોતાનું એક લેટરપેડ હોય છે. અને આવું લેટરપેડ તૈયાર કરવા માટેની જે પદ્ધતિ છે, આવું લેટરપેડ જે તૈયાર કરી અને વર્ડની અંદર વારંવાર ઉપયોગમાં લેવાની જે પદ્ધતિ છે એને ટેમ્પલેટ્સ કહેવામાં આવે છે. ટેમ્પલેટ એટલે તમે એમ સમજો કે તૈયાર ડોક્યુમેન્ટ અથવા તૈયાર ડોક્યુમેન્ટનું સ્વરૂપ જેને તમે કોપી કરીને બીજા રીતે ઉપયોગમાં, બીજા વર્ડના સંદર્ભમાં વર્ડની ફાઇલ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. એટલે કે આ ડોક્યુમેન્ટ પાસે પહેલાથી જ તમામ વિગતો ઉમેરી દેવામાં આવે છે. એની અંદર જુદા જુદા પ્રકારના ફોર્મેટ્સ અથવા તો જેને કહેવાય કે ગ્રાફિક્સ મૂકી દેવામાં આવે અને આ ગ્રાફિક્સ મૂક્યા પછી, આ ગ્રાફિક્સને બધું મૂક્યા પછી એ ડોક્યુમેન્ટને તૈયાર કરી દેવામાં આવે. કેવી રીતે? તો એ ડોક્યુમેન્ટને જ્યારે સેવ તમે કરો ત્યારે એઝ અ માઇક્રોસોફ્ટ વર્ડ ટેમ્પલેટ તરીકે સેવ કરો તો એ ટેમ્પલેટનો ડોક્યુમેન્ટ તમને જ્યારે તમે ન્યૂ ડોક્યુમેન્ટ ઓપન કરો છો ત્યાં આગળ તમને મળી જાય અને એના ઉપરથી તમે કોપી કરી અને નવો એક ડોક્યુમેન્ટ તમારા વર્ડનો સાદો તમે તૈયાર કરી શકો છો. એટલે આ જે ડોક્યુમેન્ટ ટેમ્પલેટ છે એને તૈયાર કરવા પાછળ પાંચ અગત્યના કારણો છે કે હું તમને એવી સલાહ આપીશ કે જ્યારે દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ બિઝનેસ ફર્મમાં અથવા તો કોઈ વ્યવસાયિક એકમની અંદર કામ કરતો હોય અને એ વખતે એને જ્યારે પોતાના ફર્મ માટે વર્ડની અંદર કોઈક લેટરપેડ ઉપર લખવાનું હોય તો એ સૌથી પહેલા પોતાના વર્ડના એક ફાઇલને ટેમ્પલેટ તરીકે બનાવે અને ત્યારબાદ એનો ઉપયોગ જો કરે તો એ એના માટે વધારે સારું રહેશે. તો એવા કયા કારણો છે કે જેના માટે આપણે ટેમ્પલેટ બનાવવું જોઈએ અથવા ટેમ્પલેટ જે છે તેનો અભિગમ અપનાવવો જોઈએ? તેમાં સૌથી પહેલું કારણ છે મિત્રો એફિશિયન્સી. એક જ વખત તમારે આ નમૂનાનો ડોક્યુમેન્ટ બનાવવાની જરૂર રહેશે અને ભવિષ્યમાં તમે ગમે એટલા વખત એ ડોક્યુમેન્ટનો, એ ટેમ્પલેટનો ઉપયોગ તમારા ડોક્યુમેન્ટ તરીકે તરત જ તમે કરી શકો છો. એમાં તમારે તમારા ડોક્યુમેન્ટના ફોર્મેટ કરવા માટે કોઈ પણ પ્રકારનો સમય વ્યતીત કરવો પડતો નથી. સીધું જ તમે એની અંદર તમારી વાતને લખી શકો છો અથવા તો તમે જે ડિજિટલ સ્વરૂપે તમે જે તમારી કન્ટેન્ટ લખવા માંગો છો એ સીધી તમે લખી શકો છો અને જેથી તમારી એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતાની અંદર વધારો થાય છે. બીજું જે અગત્યનું કારણ છે મિત્રો તે સુસંગતતા છે. દાખલા તરીકે કોઈ મોટી ફર્મ હોય અને એની અંદર 5 વ્યક્તિઓ કામ કરે છે. આ 5 વ્યક્તિઓને જો ટેમ્પલેટ બનાવવાનું કહેવામાં આવે અથવા વર્ડનો ડોક્યુમેન્ટ બનાવવાનું કહેવામાં આવે તો એ પોતાનું લેટરપેડ અલગ અલગ રીતે બનાવશે અથવા પોતાનું ટેમ્પલેટ અલગ અલગ રીતે બનાવશે. પણ જો કોઈ એક ટેમ્પલેટ બનાવીને મૂકી દીધેલું હોય, દરેકને શેર કરવામાં આવે તો એ ટેમ્પલેટ ઉપરથી દરેક જણ પોતાનું ડોક્યુમેન્ટ એક સમાન રીતે તૈયાર કરી દેશે. એટલે કન્સિસ્ટન્સી, એક સૂત્રતા, એક સમાનતા એની અંદર ખૂબ જ
જાળવી શકાય છે ટેમ્પલેટના ઉપયોગ દ્વારા. જે રીતે તમે નમૂનો બનાવીને મૂકેલો હશે એ બધાને એક સુસંગત રીતે બધાને લેઆઉટ સાથે એક સાથે તમે એને એકબીજાની સાથે શેર કરી શકશો અથવા એવો જ ડોક્યુમેન્ટ તમે બનાવી શકશો. બીજું, એક્યુરસી. સુસંગતતા એટલું જ અગત્યનું છે, એક્યુરેસી, ચોકસાઈ. કોઈ પણ જગ્યાએ તમે લેટર પેડ બનાવતા હો તો એની અંદર કોઈ માહિતી ખોટી ના હોવી જોઈએ, કારણ કે જો કોઈ ખોટી માહિતી હોય તો એનાથી તમારી વિશ્વસનીયતા ઉપર ખૂબ જ પ્રશ્નો ઊભા થઈ શકે છે અથવા કોઈ વ્યક્તિના મનમાં તમારી વિશ્વસનીયતા બેસી શકે નહીં. એટલે જો એક્યુરેસી તમારે રાખવી હોય તો તમારે આ ટેમ્પલેટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઓટોમેશન. ચોથું અગત્યનું કારણ છે ઓટોમેશન. ઓટોમેશન એ તમારા ડોક્યુમેન્ટના ફોર્મેટિંગ કરવા, દર વખતે ફોર્મેટિંગ કરવાનો તમારો સમય જે છે તે બચાવે છે અને આપમેળે તમે જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યો હોય અથવા જે ટેમ્પલેટ તૈયાર કર્યું હોય એ તમને ઉપયોગમાં લેવાની પરવાનગી આપે છે, છૂટ આપે છે. અને પ્રોફેશનલિઝમ. મિત્રો, આપણે બધા કોમ્પ્યુટર વાળા માણસો છીએ, મજૂર નથી. વી આર નોટ ધ લેબર્સ. આપણે આપણી બુદ્ધિથી આપણે કામ કરવું જોઈએ, પ્રોફેશનલિઝમથી કામ કરવું જોઈએ. દર વખતે તમે ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવા બેસો અને દર વખતે તમારે લેટર પેડ તૈયાર કરવાનું હોય તો એ યોગ્ય નથી. પ્રોફેશનલ અભિગમ અપનાવવો જોઈએ કે જેનાથી તમારું કામ સરળ બને. એટલે આ બધા જ કારણોસર હું તમને બધાને એવી સલાહ આપીશ કે તમારે ડોક્યુમેન્ટમાં ટેમ્પલેટ તમારા ડોક્યુમેન્ટને તૈયાર કરવો જોઈએ. તો કેવી રીતે કરી શકાય એની પહેલા એક વાત કરીએ આપણે. બરોબર મિત્રો, સમજજો. હું અહીંયા તમને એક ફાઇલ બતાવું છું કે જેના માટે આપણે બહુ સીધું સાદું ઉદાહરણ લઈએ, બહુ સિમ્પલ ઉદાહરણ લઈએ કે હું આઈટીઆઈમાં સર્વિસ કરું છું. તો મારે આઈટીઆઈની અંદર દર વખતે જ્યારે કોઈ પણ પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ વખતે મારે મારા આઈટીઆઈના લેટર પેડ ઉપર કામ કરવું પડે. હવે હું તમને બતાવું મારા આઈટીઆઈનો લેટર પેડ કેવો છે, હું તમને બતાવું. Just a second. સપોઝ કે તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આ મારા આઈટીઆઈ નો લેટર પેડ છે. આ આઈટીઆઈ નો લેટર પેડ છે. તો હવે આ આઈટીઆઈ નું લેટર પેડ કેવી રીતે બનાવી શકાય ભાઈ? આઈટીઆઈ નું લેટર પેડ કેવી રીતે બનાવી શકાય? જ્યારે મારે કામ કરવાનું હોય તો એ વખતે સૌથી પહેલા મારી પાસે શું જોઈએ? એક તો પહેલા આ સિમ્બોલ જોઈએ, ઉપર સ્થાપના 1984 ને આ બધું લખવું પડે, બરોબર છે? તો આપણે આવો એક ડોક્યુમેન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ, વર્ડની અંદર જવાનું. સૌથી પહેલા વર્ડની અંદર જવાનું, કોઈ એક નવો ડોક્યુમેન્ટ લેવાનો અહીંયાથી, એટલે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરી ન્યૂ ડોક્યુમેન્ટ તૈયાર કરી દેવાનું, બ્લેન્ક ડોક્યુમેન્ટ લેવાનું. બરોબર, સમજો મિત્રો, બહુ જ અગત્યનું છે. એક ડોક્યુમેન્ટ લીધો, વર્ડનો ડોક્યુમેન્ટ, એને તૈયાર કરી દીધો. હવે એની અંદર સૌથી પહેલા મારે જે લખવાનો ભાગ છે, જેની અંદર મારે મારી કન્ટેન્ટ લખવાની છે, તો નીચેની બાજુએ છે, એટલે મારે એનું માર્જિન સેટ કરવું પડશે. પેલા પેજ લેઆઉટ મારે સેટ કરવું પડશે. તો પેજ લેઆઉટની અંદર હું જઈ અને પેજ સેટઅપ આપીશ. ડાબી બાજુએ ફાઇલિંગ કરવા માટે મારે જગ્યા વધારે જોઈએ છે, એટલે હું ડાબી બાજુએ લગભગ જેને કહેવાય કે 1 ઇંચની જગ્યા રાખીશ અને રાઈટ સાઈડનું જે માર્જિન જે છે એને 0.25 કરી દઈશ, અથવા 0.5 બરોબર છે. એ જ રીતે બોટમ માર્જિન જે છે તે મારું મારે વધારવું છે, 1 ઇંચ કરવું છે, અને ટોપ માર્જિન જે છે તે 5 ઇંચ કરવું છે. બરોબર, સમજો, 5 ઇંચનું ટોપ માર્જિન રાખું છું. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે મારું માર્જિન અહીંયા સેટ થઈ ગયું છે. 5 ઇંચ હું અત્યારે કહું છું, 5 ઇંચ, પછી આને બદલી નાખી શકાય. હવે
હું હવે હું મારા ટોપ માર્જિનના વિભાગમાં જતો રહીશ. ટોપ માર્જિનના વિભાગની અંદર અચ્છા અહીંયા મારે એજ પણ સેટ કરી દેવી પડે, તો અહીંયા એજ પણ સેટ કરી દે. EDGE એજની વાત કરું છું. અહીંયા પેજ લેઆઉટમાં જઈશ, પેજ સેટઅપમાં જઈ અને અહીંયા પેપરની જે લેઆઉટ છે એની ફ્રોમ એજ જે છે તે હું અહીંયા 0.25 કરી દઈશ. 0.25 ની એની એજ કરી દઈશ. એટલે જે કાગળની જે ધરી હોય ત્યાંથી 0.25 ઇંચ જેટલી જગ્યા છોડશે અને મને લખવા માટેની પરવાનગી આપશે. એટલે હવે હું અહીંયા આગળ જઈશ. બરોબર સમજજો હું શું કરવા માંગુ છું. એ કોઈ માર્જિન કઈ રાખતો નથી, કોઈ ટેબ સેટિંગ હું અહીંયા રાખતો નથી. સૌથી પહેલા મારે શું લખવાનું છે? સ્થાપના વર્ષ અહીંયા લખ્યું છે આ રીતે, તમે જુઓ છો સ્થાપના વર્ષ 1984. તો અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશ અને અહીંયા લખીશ સ્થાપના 1984. બીજું શું લખેલું છે? ફોન નંબર. બરોબર સમજજો. હવે બરોબર વસ્તુને સમજવા પ્રયત્ન કરજો. હવે અહીંયા આગળ આ જે લેટર પેડ છે એમાં ડાબી બાજુએ સિમ્બોલ મૂકેલો છે. ડાબી બાજુએ શું મૂકેલું છે? સિમ્બોલ મૂકેલો છે. અને જમણી બાજુ એટલે બે ભાગ પાડેલા છે. એટલે હું આની અંદર એ કરીશ એવું કે મારી જે બધી વિગતો છે એને સેન્ટ્રલાઇઝ અને મારે બીજું બધું ધ્યાન ના રાખવું પડે. એટલે હું અહીંયા આગળ જે છે તે એક ટેબલ મૂકી દઈશ. ટેબલની અંદર એટલે અહીંયા ઇન્સર્ટ ટેબલ કરીશ. જો બરોબર સમજજો, હું અત્યારે ખાલી એક વર્ડનો ડોક્યુમેન્ટ જ બનાવું છું. એની અંદર એક વખત આખું મારું લેટર પેડ સેટ કરી દઉં છું અને પછી એને ટેમ્પલેટ તરીકે સેવ કરીશ. અને પછી જ્યારે મારે વર્ડનો ડોક્યુમેન્ટ મારા લેટર પેડ જોઈતું હશે તો એ લેટર પેડ મને ત્યારે તરત જ મળી જશે. એટલે અહીંયા હું સૌથી પહેલા હવે અહીંયા જુઓ, હું અહીંયા એક ટેબલ ઇન્સર્ટ કરવા જઈ રહ્યો છું. એ ટેબલની અંદર 2 કોલમ છે અને એની અંદર 3 થી 4 કે 5 રોઝ મૂકું છું. ઠીક છે. હવે આ જે કોલમ છે કે જ્યાં આગળ મારે સિમ્બોલ મૂકવાનો છે, ITI નો સિમ્બોલ મૂકવાનો છે, એ જે વિભાગ છે એને જરા એ જે કોલમ છે એને હું સેટ કરી દઉં છું. એ ITI નો જે સિમ્બોલ છે એ સિમ્બોલની અંદર રોઝની જરૂર નથી. એટલે હું આ જે રોઝ છે કોલમ, પહેલું જે કોલમ છે એની તમામ રોઝને હું મર્જ કરી દઉં છું. બરોબર ધ્યાન આપજો. મર્જ સેલ આપી દઉં છું. નંબર 2, મર્જ સેલ કર્યા પછી દેખાય છે બધાને? બરોબર ઓકે. મર્જ સેલ કર્યા પછી હું હવે અહીંયા જે મારું સ્થાપનાનું વર્ષ લખેલું છે એને અહીંયાથી કાઢી નાખું છું અને સ્થાપના અહીંયા લખું છું. અને મારે સેન્ટરમાં લખવાનું છે એટલે સ્થાપના આ બાજુ આવશે અને એનું ફોર્મેટિંગ એનું બરોબર ધ્યાન રાખજો. હું સેન્ટ્રલાઇઝ ફોર્મેટ કરું છું અને અહીંયા આગળ હવે લખવાનો પ્રયત્ન કરું છું ફોન નંબર મારો છે 02770 230 180. આ મારો ફોન નંબર છે. અને હવે મારે બરોબર બધું વચ્ચે લઈ લેવું છે. હવે વચ્ચે લઈ લેવું છે તો હું આ 2 જગ્યા કરીશ અને અહીંયા આગળ બીજી લીટીમાં ના આવે ત્યાં સુધી હું વચ્ચે સ્પેસ છોડીશ. ઓકે, તો મારું આ સેટ થઈ ગયું. સ્થાપના વર્ષ અને ફોન નંબર 2 વસ્તુઓ સેટ થઈ. હવે સ્થાપના વર્ષ અને ફોન નંબર પછી નીચે ઈમેલ પણ લખેલો છે અને એનું વિઝિટર્સ એટલે કે વેબસાઇટનું નામ પણ લખેલું છે. તો હવે એ આખું જે છે તે અંગ્રેજીમાં છે, કોઈ વાંધો નહીં. આપણે નીચેની લાઈનમાં આવી જઈશું અને અહીંયા આગળ આપણું લેંગ્વેજ જે છે તે ઇંગ્લિશ સેટ કરી દઈશું. અહીંયા મેઇલ એડ્રેસ લખવાનું છે. મેઇલ એડ્રેસ છે prantiji@yahoo.com. આને પણ સેન્ટ્રલાઇઝ કરી દઈએ છીએ અને સાથે સાથે વિઝિટ અસ ક્યાં વિઝિટ કરાવડાવશું? તો
અહીંયા પ્રાંતિજ કેળવણી મંડળ.org/ITI પ્રાંતિજ કેળવણી મંડળ.org અને /ITI આ બંને લાઈનને મારે સેન્ટર કરવી પડે. સેન્ટર તો કરી જ દીધી છે મેં, પણ એની વચ્ચે જગ્યા છોડીશ કે જેનાથી આ આખી જે મેટર છે તે સેન્ટરની અંદર સેટ થશે. ઓકે, આ મેટર સેન્ટરમાં સેટ થઈ ગઈ. હવે નીચે લખવાનું છે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે નીચેની લાઈનમાં આવી જઈશું. હવે આપણો ફોન્ટ જે છે અહીંયા લખી દઈએ. પહેલા મેટર જે લખવાની છે લખી દઈએ. શું મેટર લખવાની છે? શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. હવે આનો ફોન્ટ થોડો મોટો કરવાનો છે મારે, તો અહીંયા આગળ ફોન્ટ થોડો મોટો કરીશ. 12 નો 14 નો કરી લઈશ અને બોલ્ડ કરીશ. અને સાથે સાથે ફોન્ટ મેનુમાં જઈને એનો જે ફોન્ટ છે એનું કેરેક્ટર સ્પેસિંગ 150% આપી દઈશ. થોડુંક મોટું થઈ જાય છે તો અહીંયા આગળ ફોન્ટ જે છે એ હું 13 નો કરી જોઉં છું, પણ એ મેળ નથી આવતો તો ફોન્ટ ફરી પાછો 14 નો જ કરી દઉં છું ફોન્ટની સાઈઝ. અને અહીંયા અહીંયા આગળ ફોન્ટ મેનુમાં જઈ અને કેરેક્ટર સ્પેસિંગનું સ્કેલિંગ જે છે તે 125% આપી દઉં છું. તો આખું મારું ત્યાં આગળ જે મેટર છે તે ત્યાં આખી લખાઈ જશે. હવે આના કરતા થોડીક નાની સાઈઝની અંદર મારે નીચે લખવાનું છે ગ્રાન્ટ ઇન એડ ITI. આના કરતા થોડીક નાની સાઈઝમાં લખવાનું છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો અહીંયા સાઈઝ નાની કરી દઈશું. આની સાઈઝ નાની કરવા માટે અહીંયા સાઈઝ હું 12 ની લઈ લઈશ. નાની પણ 11 ની પણ લઈ શકું. કૌંસમાં મારે લખવાનું છે ગ્રાન્ટ ઇન એડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આ બધું પાછું થોડુંક બોલ્ડમાં નહીં હોય તો વધારે સારું લાગશે, તો બોલ્ડ કાઢી નાખીએ છીએ અને આને સેન્ટરમાં લઈ લઈએ છીએ. ગ્રાન્ટ ઇન એડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હજી સાઈઝ થોડી નાની હોય તો વધારે સારી લાગશે, તો 10 ની સાઈઝ કરી દઈએ છીએ. તો આ મારી મેટર અંગ્રેજીમાં પૂરી થઈ ગઈ. હવે મારે લખવાનું છે શું? તો પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત. હવે ગુજરાતીમાં લખવાનું છે. તો પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત ગ્રાન્ટ ઇન એડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા. આખું લખીશું ફરી પાછું. બરોબર છે? લખીએ પ્રાંતિજ કેળવણી મંડળ. હવે નીચેની લાઈનમાં આવી જઈએ છીએ. ત્યાં લખ્યું છે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત. એટલે પહેલા પ્રાંતિજ કેળવણી મંડળ. હવે આ ગુજરાતીમાં લખવાનું છે. મિત્રો જુઓ, ભાષા સિલેક્ટ કરતી વખતે જો તમારે શોર્ટકટ જોઈતો હોય તો શિફ્ટ અને ઓલ્ટર દબાવો એટલે તરત જ તમારી ભાષા બદલાઈ જશે. અત્યારે હવે મારી ભાષા જો અહીંયા હિન્દી થઈ ગઈ છે. હું અહીંયા ઓલ્ટર અને શિફ્ટ ઓલ્ટર બંને કી એક સાથે દબાઈશ તો મારી લેંગ્વેજ ત્યાં જુઓ બદલાઈ ગઈ, ગુજરાતી થઈ ગઈ. એ રીતે ફરીથી ઓલ્ટર અને શિફ્ટ દબાઈશ તો મારી ભાષા ડિફોલ્ટ ભાષા લેંગ્વેજ ઇંગ્લિશ થશે. તો એ રીતે ઓલ્ટર શિફ્ટ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને તમે તમારી વારંવાર ભાષા બદલી શકો છો, જેનાથી તમારી કામ કરવામાં સ્પીડ આવશે. તો અહીંયા આગળ લખવાનું છે. શું લખવાનું છે? પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત. પ્રાંતિજ. હવે માથે મીંડું કરવાનું રહી ગયું. આ બધું એટલા માટે કે દરેક વ્યક્તિ અલગ અલગ બનાવે. આ જો હું ટેમ્પલેટ બનાવીને મૂકી દઉં તો આ એક જ પ્રમાણેનું ફોર્મેટ રહેશે. ફરીથી માથે મીંડું. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત
લિત બરોબર, એ કરીએ છીએ. સંચાલિત શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. શ્રી ચુનીલાલ શિવલાલ શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન, હવે ઈ નથી લે, ઈ બે વખત એ દબાઈએ, ઇન હવે હજી ખોટું લખાય છે, ઇન્સ્ટિટ્યૂટ. હવે અહીંયા બીજું શું ખોટું લખાયું છે? ઈના માથે મીંડું ના કરવું જોઈએ, ન અડધો કરવો જોઈએ. તો હું શું કરીશ હવે? ન સ ઇન્સ્ટી એટલે માથેથી મીંડું કાઢી નાખવાનું હવે અહીંયાથી, અને વચ્ચેની જગ્યા ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટ લખાઈ ગયું. ઓકે, હવે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કૌંસમાં લખવાનું છે. ગ્રાન્ટ, હવે ગ્રાન્ટ આ રીતે લખાય, ગ્રાન્ટ ઇન અહીંયા સ્પેસ કાઢી નાખવી પડશે. ગ્રાન્ટિંગ એડ ઔ યુ ઔ લખવાનો છે મારે, એ યુ જ લખવો પડશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઔદ્યોગિક તાલીમ સંસ્થા લખાઈ ગયું આટલું. ઓકે, હજી લખવાનું છે સ્ટેશન રોડ, મુકામ પોસ્ટ પ્રાંતિજ. સ્ટેશન રોડ, મુકામ પોસ્ટ પ્રાંતિજ, તાલુકા પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. ર આખો કરવો પડશે, કાંઠા, સાબરકાંઠા, ગુજરાત 383205. બરોબર છે. હવે આની અંદર પણ આપણે એ મેટર સેટ કરી દઈએ. આની અંદર પણ આના કરતા એક ફોન્ટ નાનો લઈ લઈએ. હવે મારે ગુજરાતી ભાષા બદલી નાખવી પડશે, એટલે ઓલ્ટર શિફ્ટ ફરીથી દબાઈશ, એટલે મારી ભાષા હવે અંગ્રેજી થઈ ગઈ હશે. organized by પ્રાંતિજ મંડળ, પ્રાંતિજ કેળવણી મંડળ. અને આ જે છે એને મારે ઉપર લઈ લેવું પડે. આને
જરા નાનું, આના 10નું ફોન્ટ છે તો આને પણ 10ના ફોન્ટમાં નાનું કરી દેવું પડે. બોલ્ડનેસ કાઢી નાખવાની. ઓર્ગેનાઇઝડ બાય પ્રાંતિજ કેળવણી મંડળ, એને પણ જરા નાનું કરી દેવું પડે. અને અહીંયા નીચે રેલવે સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન રોડ એટ એન્ડ પોસ્ટ પ્રાંતિજ તાલુકા, પ્રાંતિજ ડિસ્ટ્રિક્ટ, સાબરકાંઠા, ગુજરાત 383205. આખું જ જે છે મારે એક જ લાઈનમાં આવે તે રીતે કરવું પડે, એટલે બોલ્ડનેસ કાઢી નાખવી પડે. અને આ બધું જ મેટર જે છે એક જ લાઈનમાં આવે તે રીતે કરીએ તો આ રીતે નાના અક્ષર થઈ જાય. પણ અહીંયા મારે જે બીજું જે કામ કરવું પડે તે ફોન્ટ મેનુમાં જઈને એનું કરંટ સ્કેલિંગ જે છે એ 100% કરી દેવું પડે. તો હું ફોન્ટને થોડાક વધારે મોટા કરી શકીશ. 9 અને 9 બોલ્ડ કરીશું તો ધીસ વિલ બી મચ બેટર. ધીસ વિલ બી મચ બેટર. હવે અહીંયા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત એ અહીંયા આગળ લાઈનો જુટી પાડી દઈએ. સંચાલિત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. અચ્છા, આ લાઈન આખી એમની એમ જ રહેવી જોઈએ. સ્ટેશન રોડ વાળી લાઈન નાની થવી જોઈએ અને એ રીતે કરીએ આપણે. અહીંયા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત. હવે સૌથી પહેલા એક સેટ કરી દેવાનું. આનું ફોન્ટનું જે સેટિંગ છે, બંને અક્ષર અહીંયા 125° સ્કેલિંગ રાખવું પડે. અહીંયા પણ 125નું સ્કેલિંગ કરવું પડે, 125નું સ્કેલિંગ કરવું પડે પરસેન્ટેજનું. અને પ્રાંતિજ કેળવણી મંડળનું પણ એ રીતે મેટર જે લખેલી છે અહીંયા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત, આ બધાનું સ્કેલિંગ જે છે એ આપણે 125 કરી દઈએ, 125% કરી દઈએ. અને હવે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને આ ગ્રાન્ટીનેડ ITI પણ નીચે લઈ લઈએ. આ બધું જ સેન્ટરમાં લઈ લઈએ. પહેલા સેન્ટરમાં લઈ લઈએ. Ctrl-E તમારો શોર્ટકટ રહેશે. અને શ્રી શિવલાલ દેસાઈ એને જરા એનલાર્જ કરીએ. અચ્છા, એનું 11નો ફોન્ટ છે, 12નો 14નો નહીં મેળ આવે, 12નો જ મેળ આવશે. 12 બોલ્ડ સેટ કરીએ. તો હવે પ્રાંતિજ કેળવણી મંડળ જે લખેલું છે તે પણ 12માં સેટ કરવું પડે, 12 બોલ્ડની અંદર. અને સંચાલિત છે તે એકદમ નાનું કરી દેવું પડે, એટલે કે 8નો અને 7નો ફોન્ટ કરી દઈએ. ગ્રાન્ટીનેડ જે સંસ્થા લખેલું છે એને પણ 10નો ફોન્ટ કરી દઈએ. અને ત્યારબાદ સ્ટેશન રોડ પ્રાંતિજ જે લખેલું છે એનો ફોન્ટ પણ થોડો ઘટાડી અને અહીંયા 9 બોલ્ડનો એનો ફોન્ટ સેટ કરી લઈએ. હજી પ્રાંતિજ કેળવણી મંડળનો ફોન્ટ થોડોક નાનો કરી દઈએ. અને સાબરકાંઠા ગુજરાત પિન આવી ગઈ, એડ્રેસ આવી ગયું. અહીંયા
અહીંયા આગળ જે છે તે તમારે એક રો ઉમેરવી પડે. તો અહીંયા શું કરીશું આપણે? ફરીથી ડિઝાઇન મોડમાં જઈશું, ટેબલના ડિઝાઇન મોડમાં જઈશું અને સ્પ્લિટ સેલની અંદર કોલમ નથી મારે, કોલમ તો એક જ રાખવાનું છે, રો જે છે એને 2 કરી દેવાની છે. 5 કરવા દે છે, કંઈ વાંધો નહીં, આપણે 5 કરી દઈએ અને હવે આ 2 ને મર્જ કરી દઈએ, કંઈ વાંધો નહીં. 5 કરીને આને મર્જ કરી દીધી અને આ જે લાઈન છે એને અહીંયાથી ઉડાડી દઈએ, એન્ટાયર રો ઉડાડી દીધી. આટલું થઈ ગયું. હવે આ બધી જે લાઈનો છે દેખાય છે મને કાઢી નાખવાની છે. તો અહીંયા આગળ બધી જ લાઈનો, અચ્છા અહીંયા બીજું એક કામ કરવું પડે, પહેલા આને મર્જ કરી લો, કારણ કે આ લાઈનની અંદર આપણે આ રીતે લખવાના છે. શું? નંબર. એટલે પત્રનો નંબર લખવા માટે ને બધું આ લાઈનની અંદર કરવાના છીએ એમ. તો આને જરા મર્જ કરી લઈએ, લેઆઉટમાં જઈ મર્જ સેલ કરી લઈશું અને આની અંદર ગુજરાતીમાં આપણે લખી દઈશું પત્ર ક્રમાંક. એ પત્ર ક્રમાંક લખ્યા પછી ITI દર વખતે ITI પ્રાંતિજનો પત્ર ક્રમાંક ITI થી શરૂ થશે, ઓબ્લિક વચ્ચે કોઈ એક અક્ષર આવશે અને પછી એનું દરેકનું વર્ષ આવશે, ઓબ્લિક 2020. અને એ રીતે સામે તારીખ પણ લખેલી હશે. તારીખ માટેની જગ્યા છોડવી પડશે. તો હવે અહીંયા વચ્ચે થોડી જગ્યા આપી અને તારીખ માટેની આપણે જગ્યા છોડી દઈશું. બીજું જે કરીશું તે આખું જે ટેબલ છે એની તમામ બોર્ડર જે છે એને આપણે બંધ કરી દઈશું. જે કંઈ પણ બોર્ડર છે એ કોઈ બોર્ડર આપણે રાખવાના નથી, સિવાય કે તમારો જે પત્ર છે એની જે નીચેની જે બોર્ડર છે એ અહીંયા તમે ડબલ લાઈન વાળી લઈ શકો અને એનો પોઈન્ટ જે છે અને અહીંયા આગળ બોર્ડરમાં જઈ અને હવે બોટમની બોર્ડર સિલેક્ટ કરી લેવાની. એટલે હવે તમારું આ રીતે તમારું પેલું થશે. બીજી એક વસ્તુ જુઓ, અહીંયા આગળ દરેક વચ્ચે જગ્યા જરા વધારે છૂટેલી છે લાઇન્સ વચ્ચે. તો હોમમાં જઈશું અને અહીંયા પેરેગ્રાફમાં જઈશું, અથવા તો જો અહીંયા એક જ સેટ કરેલી છે, પેરેગ્રાફમાં જઈ અને આપી દઈશું ડોન્ટ એડ સ્પેસ બિટવીન પેરેગ્રાફ ફોર ધ સેમ સ્ટાઇલ. હજી અહીંયા જો તમારે ઘટાડવી હોય જગ્યા તો લાઇન સ્પેસ, મને જે જગ્યા વધારે લાગે છે તે પ્રાંતિજ કેળવણી મંડળ અને સંચાલિત વચ્ચે લાગે છે અને એટલા માટે હું એટલું જ સિલેક્ટ કરીશ અને પેરેગ્રાફમાં જઈ અને અહીંયા એટલીસ્ટ જગ્યા આપીશ અને એને 6 પોઈન્ટ સુધી લઈ આવીશ. હજી પણ જો મારે કરવી હોય તો એક્ઝેક્ટલી 6 પોઈન્ટ હું આપી દઈશ. તો બહુ જ જગ્યા મારી ઘટી ગઈ, તો મારે એને એક્ઝેક્ટલી 7 પોઈન્ટ કે 10 પોઈન્ટ આપી દેવી પડે. 12 પોઈન્ટ આપીએ, જોઈ લઈએ, 10, 11 અને 12 પોઈન્ટ આપી દઈએ. હજી થોડી જગ્યા વધારીએ, 14 પોઈન્ટ આપી દઈએ. આને હવે પ્રિન્ટ પ્રિવ્યુમાં એક વખત જોઈ લઈએ આ ડોક્યુમેન્ટ ઉપરથી કેવું લાગે છે. ગુજરાતી અંગ્રેજી બધી મેટર બરોબર પરફેક્ટ આવે છે. અચ્છા, અહીંયા લેટર પેડની આખી જે લાઈન છે એ ઊભી લાઈન અને આ પત્ર ક્રમાંક વાળી 2 લાઈનને છૂટી પાડવા માટે આપણે અહીંયા આગળ જરા ફરક કરી લઈએ. હવે આની અંદર આ આખો જે ટેબલ છે એની જે બોર્ડર છે એ એક સિંગલ બોર્ડર
સિંગલ બોર્ડર તરીકે બોટમ બોર્ડર આને આપી દઈએ અને આની જે બોર્ડર છે એને ડબલ બોર્ડર તરીકે પણ એનો પોઈન્ટ થોડો ઘટાડી દઈએ અને ડબલ બોર્ડર તરીકે આની રાઈટ બોર્ડર સેટ કરી દઈએ. અને હવે એક વખત પ્રિન્ટ પ્રિવ્યુમાં જોઈ લઈએ તો જુઓ તમારી મેટર આવી ગઈ, અંગ્રેજી ગુજરાતી ફોન નંબર આવી ગયો, ઈમેલ આઈડી આવી ગયો, વિઝિટર્સ આવી ગયું, શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ આવી ગયું. અંગ્રેજી અને ગુજરાતી બે મેટર વચ્ચે જે જગ્યા છે એને અલગ પાડવા માટે જો તમારે કરવું હોય તો અહીંયા આ સેલની અંદર એની જે સિંગલ લાઇનની બોર્ડર જે છે એને તમે નીચે મૂકી શકો બોટમ બોર્ડરને અને તમે હવે એનું પ્રિન્ટ પ્રિવ્યુ જોશો તો તમને એક્ઝેક્ટ ડોક્યુમેન્ટ દેખાશે. સ્થાપના 1984 થી શરૂ કરી આખું તમારું એક તમે તૈયાર કર્યું, લેટર પેડ તૈયાર કર્યું. હવે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત મારે મારો સિમ્બોલ સેટ કરવાનો છે. સિમ્બોલ હું કેવી રીતે સેટ કરીશ? તો સિમ્બોલ જે છે એ અહીંયા હું ટેક સ્નેપશોટ લઈશ અને અહીંયાથી ફક્ત આ ટેકનિકલ આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈ આઈટીઆઈ નો સિમ્બોલ આટલો અહીંયાથી પકડી લઈશ અને પકડીને અહીંયા પેસ્ટ કરી દઈશ. બરોબર છે. હવે આ સિમ્બોલ મારો આવી ગયો. સિમ્બોલ મારું આટલી લાઈનમાં સેટ થઈ જાય છે. અહીંયા એક બીજું મારે જે કામ કરવું પડશે તે અહીંયા ફોર્મેટમાં જઈ ટેક્સ્ટ રેપિંગ હું ટાઈટ કરી દઈશ. જેનાથી હું સિમ્બોલ ઉપર રાખીશ કે નીચે રાખીશ ટેબલના આ ભાગમાં કોઈ ફરક પડશે નહીં. અહીંયા પેરેગ્રાફમાં જઈ અને આના બિફોર 6 પોઈન્ટની જગ્યા ઉમેરી દઈશ કે જેથી જે લાઈન અડેલી દેખાય છે એ ત્યાં આગળ એક્ઝેક્ટલી અડેલી દેખાય નહીં. અહીંયા બહુ જગ્યા છૂટી ગઈ. ઓકે ફાઇન. તો જો અહીંયા તમે જોઈ શકો છો 3 ઇંચ સુધીમાં મારો ડોક્યુમેન્ટ આવી જાય છે આખો. તો હવે હું શું કરીશ? અચ્છા, અહીંયા એક બીજી વસ્તુ મારે તમને બતાવવાની છે. અહીંયા આ ડોક્યુમેન્ટને હું સેવ કરી દઉં છું. આ ડોક્યુમેન્ટને અહીંયા હું સેવ કરી દઉં છું અને એને હું નામ આપું છું લેટર પેડ. અત્યારે હાલ ફક્ત જુઓ, ફક્ત અને ફક્ત મજા જે છે. અચ્છા, તમને પહેલેથી એ રીતે જ બતાવીએ. ચલો, આ જે ડોક્યુમેન્ટ છે એને હું ટેમ્પલેટ તરીકે સેવ કરું છું. અહીંયા તમે જુઓ ટેમ્પલેટ લખેલું હશે, ડોક્યુમેન્ટ ટેમ્પલેટ. યસ, DOTX ડોક્યુમેન્ટ ટેમ્પલેટ તરીકે હું એને સેવ કરી દઉં છું. GIA પ્રાંતિજ આઈટીઆઈ લેટર પેડ. GIA. અચ્છા, અહીંયા ગુજરાતીમાં છે. હું મારી લેંગ્વેજ બદલી નાખીશ. અચ્છા, ગુજરાતીમાં લખીએ, કંઈ વાંધો નહીં. I લેટર પેડ. આ ફાઇલને હું મારી સેવ કરી દઉં છું. ક્યાં સેવ થાય છે બરોબર ધ્યાન આપજો. ડેસ્કટોપ ઉપર હું આ મારી ફાઇલને સેવ કરું છું. અત્યારે આ ફાઇલનું નામ શું છે? ટેમ્પલેટ ફાઇલ છે. DOTX ડોક્યુમેન્ટ ટેમ્પલેટ તરીકે આ ફાઇલને મેં સેવ કરી દીધી. ફાઇન. હજી મારી વસ્તુ બાકી છે. મારે કામ કરવાનું જે છે તે બાકી છે. શું કામ કરવાનું બાકી છે? અહીંયા મારું જે મેં ટોપ માર્જિન હતું એ 5 ઇંચ કર્યું હતું, એની જગ્યાએ હવે મારે મારું ટોપ માર્જિન જે છે તે 3 ઇંચમાં લઈ આવવાનું છે. એટલે હું પેજ લેઆઉટમાં આવીશ, પેજ સેટઅપમાં જઈશ, માર્જિન્સ, અને માર્જિન જે છે એ મારું અહીંયા હું લઈ લઈશ 3 પોઈન્ટ. અહીંયા ગુજરાતીમાં લખાય છે, અંગ્રેજીમાં, કારણ કે એ માર્જિનને અંગ્રેજીમાં જ સમજશે, ગુજરાતીમાં નહીં સમજે.
એટલે અહીંયા હું લખીશ 3.1. હવે તમે જુઓ મારું માર્જિન જે છે એ 3.1 નું થઈ જશે. હવે મેટર જે મારી લખવાની જે શરૂઆત થશે એક્ઝેક્ટ અહીંયા નીચેથી શરૂ થશે. અહીંયા હજી મને જે લાગે છે એ આ જે સ્થાપના વર્ષ અને એનો જે ફોન્ટ છે એ થોડુંક વધારે મોટો છે, એને આપણે થોડુંક નાનો કરી લઈએ. તો ધીસ વન ઇઝ બેટર, અને વચ્ચે જગ્યા છોડી દઈશું એટલે એક્ઝેક્ટલી અહીંયા બે બાજુએ સરખી જગ્યામાં વચ્ચે સરખી જગ્યામાં આવી જશે. બરાબર. હવે મારું આ ટેમ્પલેટ સેવ થતું જાય છે. બરોબર, ધ્યાન આપજો. મારું ટેમ્પલેટ હવે બનતું જાય છે અને સેવ પણ થતું જાય છે. હવે હું ફૂટરમાં જઈશ, કારણ કે મારા લેટર પેડની અંદર મારું જે લેટર પેડ છે એની અંદર તમે જુઓ અહીંયા આ બધું હેડર તો સેટ થઈ ગયું, પણ અહીંયા નીચે આઈટીઆઈના જે કંઈ પણ ટ્રેડ્સ ચાલે છે તે તમામે તમામ ટ્રેડ્સના નામ લખેલા છે. તો એ બધા ટ્રેડના નામ આપણે અહીંયા સેટ કરી દઈએ. તો અહીંયા ફરી એક વખત ફૂટરમાં જઈશું. ફૂટરમાં જઈને સૌથી પહેલા એક સિમ્પલ ટેબલ ઇન્સર્ટ કરીશું, 2 કોલમ વાળું. અહીંયા અંગ્રેજીમાં લખીશું ગવર્મેન્ટ cognized trades. આને એકદમ નાનું કરી દઈશું અને એ જ રીતે એ જ સ્ટાઇલમાં અહીંયા આગળ ટ્રેડના નામ લખી દઈશું. સપોઝ કે નંબર 1 ડ્રાફ્ટ્સમેન મેકેનિક, નંબર 2 ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, નંબર 3 આ જે ક્રમ છે જે તે ટ્રેડ શરૂ થયો એ ક્રમમાં છે. મિકેનિક, રેડિયો, ટીવી, 4 વાયરમેન, 5 ઇલેક્ટ્રિશિયન, 6 कंप्यूटर ऑपरेटर, हम प्रोग्रामिंग असिस्टेंट, 7 रेफ्रिजरेशन, एयर मेकेनिक અને એર કન્ડિશન મિકેનિક અને 8 નંબરનો ટ્રેડ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. information and communication technology,
સિસ્ટમ મેન્ટેનન્સ. જો આ બધું માર્જિન હું કાઢી નાખું છું, બધું માર્જિન મેં કાઢી નાખ્યું, અહીંયા સિલેક્ટ કરી દઉં છું આખું, અને બધાનું માર્જિન જે છે એ એક સમાન રીતે મેં સેટ કરી દીધું. અહીંયા થોડીક સ્પેસ હું મૂકી દઈશ, જેનાથી 5 નંબર નીચે આવી જાય. અહીંયા એવું ના લખીએ, NSQF ટ્રેડ્સ લખીએ, NSQF ટ્રેડ્સ. બરોબર, ધ્યાન આપજો. આ બધી બોર્ડર મારે રાખવાની નથી, આ બધી બોર્ડર મારે સેટ કરવાની નથી મારે. અચ્છા, ઉપરની ડિઝાઇન વાળી બોર્ડર મારે ડબલ બોર્ડર લાવવાની છે. પહેલા તો અહીંયા ડબલ બોર્ડર, અને એની જે સાઈઝ છે તે આટલી રાખવાની છે. અહીંયાથી બધી બોર્ડર્સ પહેલા હું નો બોર્ડર્સ આપી દઈશ, અને ફક્ત આ પ્રકારની બોર્ડર ટોપ બોર્ડર આપી દઈશ. બરોબર, બીજું જુઓ, અહીંયા મારી પાસે આ જે મેટર છે એને હું હજી નીચે લાવી શકીશ. કેવી રીતે? મારું ફૂટર હું આટલે સેટ કરી શકીશ, મારું ફૂટર હું આટલે સેટ કરી શકીશ. મેં મારું ફૂટર જે છે એ અહીંયા તમે જોઈ શકો છો, ક્યાં આગળ સેટ, કેટલા ઇંચ ઉપર સેટ થઈ ગયું છે મારું ફૂટર? આટલે સેટ થઈ ગયું છે. તો ઇટ્સ ઓકે, મારી પાસે બરોબર જગ્યા છે. હવે તમે આખો ડોક્યુમેન્ટ જુઓ, પ્રિન્ટ પ્રિવ્યુ તમે જુઓ તો આ રીતે તમારું આખું ઉપરનું, જેને કહેવાય કે લેટરપેડ સેટ થઈ ગયું, નીચે ટ્રેડ્સના નામ સેટ થઈ ગયા, અને આ તમારું આખું ટેમ્પલેટ તૈયાર થઈ ગયું. બરોબર, ધ્યાન આપજો મિત્રો, આ તમારું એક આખું ટેમ્પલેટ તૈયાર થઈ ગયું. આ ટેમ્પલેટ ક્યાં પડ્યું છે? બરોબર, ધ્યાન આપજો, આ ટેમ્પલેટ ક્યાં પડેલું છે? તો આ ટેમ્પલેટનું લોકેશન જે છે તે અત્યારે હાલ અહીંયા ડેસ્કટોપ ઉપર મારું આ ટેમ્પલેટ જે છે તે પડેલું છે. હવે આખી આ બધી મહેનત તમારી બચી જાય છે. હવે કેવી રીતે બચી જાય છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. બરોબર, સમજો. કોઈ પણ એક વર્ડનો ડોક્યુમેન્ટ હોય તો એની અંદર એના સિમ્બોલમાં અને અહીંયા ટેમ્પલેટ હોય તો એના સિમ્બોલમાં શું ફરક છે? બરોબર, ધ્યાન આપજો. કોઈ પણ એક વર્ડનો ડોક્યુમેન્ટ તમે લો, અહીંયાથી ન્યૂ કરી, અહીંયા હું ન્યૂમાં જઈશ અને એક વર્ડનો ડોક્યુમેન્ટ અહીંયા આપી દઈશ. તો જુઓ, વર્ડના ડોક્યુમેન્ટનો જે આઇકોન છે એની અંદર એક જ પેજ છે, જ્યારે અહીંયા આગળ મોર ધેન વન પેજીસ આર ધેર, મોર ધેન વન પેજીસ આર ધેર. બરોબર સમજજો, એના સિમ્બોલમાં પણ ફરક છે. હવે મારે કરવાનું છે શું? તો સૌથી પહેલા હું વર્ડ ઓપન કરીશ. હું, બરોબર ધ્યાન આપજો, હું શું કરવા જઈ રહ્યો છું બરોબર તમે સમજજો, નહીતર આ ટેકનિક ખ્યાલ નહીં આવે.
અહીંયા હું વર્ડ ઓપન કરીશ. અહીંયા મારે નવો ડોક્યુમેન્ટ ઓપન કરવાનો છે. જ્યારે મારે નવો ડોક્યુમેન્ટ ઓપન કરવાનો આવશે ત્યારે હું ન્યૂમાં જઈશ. તો ન્યૂમાં મને શું બતાવશે? ટેમ્પલેટ્સ બતાવશે. જુઓ અહીંયા આગળ મને ન્યૂમાં ટેમ્પલેટ્સ બતાવશે. બ્લેન્ક એન્ડ રિસન્ટ, ઇન્સ્ટોલ્ડ ટેમ્પલેટ્સ, માય ટેમ્પલેટ્સ. આ માય ટેમ્પલેટ્સ જે છે ને એ મારા ટેમ્પલેટ્સ છે. એટલે કે મેં બનાવેલા જે ટેમ્પલેટ હોય એ માય ટેમ્પલેટની અંદર આવે. માય ટેમ્પલેટ્સ, મારા બનાવેલા ટેમ્પલેટ્સ ક્યાં આવે? માય ટેમ્પલેટની અંદર આવે. હવે મારું ટેમ્પલેટ મેં જે આઈટીઆઈ નું લેટર પેડ બનાવ્યું એ તો મને અહીંયા દેખાતું નથી. તો અહીંયા આ ટેમ્પલેટ્સનું ફોલ્ડર સમજવું જરૂરી છે. એ ફોલ્ડરમાં જઈને જો તમે તમારું આઈટીઆઈ લેટર પેડ વાળું ટેમ્પલેટ એ ફોલ્ડરમાં મૂકી આવશો તો તમને અહીંયા આગળ આ ન્યૂની વિન્ડોમાં તમારું ટેમ્પલેટ એ દેખાશે અને તમે એવો ડોક્યુમેન્ટ ઓપન કરી શકશો. હવે આ ફોલ્ડર ક્યાં હશે? તો એને સમજવા માટે તમારે જે છે એને સમજવા માટે અહીંયા આગળ અહીંયા ઓફિસનું બટન છે, એની અંદરથી વર્ડ ઓપ્શન સિલેક્ટ કરવું પડે અને વર્ડ ઓપ્શનમાં જઈ અને એમાં ડોક્યુમેન્ટ ટેમ્પલેટના ફોલ્ડર એટલે ટૂંકમાં જે ડોક્યુમેન્ટ સેવ કરવામાં આવે છે ફાઇલ લોકેશન્સ. જુઓ અહીંયા ફાઇલ લોકેશન્સ અને વર્કગ્રુપ ટેમ્પલેટ્સ અને યુઝર ટેમ્પલેટ. જુઓ અહીંયા યુઝર ટેમ્પલેટનું લોકેશન શું છે? અહીંયા લોકેશનનું ટેમ્પલેટ શું છે? તો મોડિફાઈ ઉપર ક્લિક કરો ને એટલે એ ટેમ્પલેટ બતાવે. અહીંયા તમે હવે ક્લિક કરો એટલે જુઓ આખું ટેમ્પલેટનું લોકેશન તમને બતાવશે. યુઝર્સ, લિનોવો, એપ ડેટા, રોમિંગ, માઇક્રોસોફ્ટ અને ટેમ્પલેટ્સ. હવે બરોબર ધ્યાન આપજો. ટેકનિક ખરી હવે અહીંયા શરૂ થાય છે. અહીંયા બધું કેન્સલ કરી દેવાનું, આ બધું કેન્સલ કરી દેવાનું, આ પણ કેન્સલ કરી દેવાનું. હવે તમારે કયા ફોલ્ડરમાં જવાનું? માય કોમ્પ્યુટર, સી ડ્રાઈવ, યુઝર્સ ની અંદર લિનોવોની અંદર રોમિંગ, એપ ડેટામાં રોમિંગ, એમાં માઇક્રોસોફ્ટ અને એની અંદર ટેમ્પલેટનું ફોલ્ડર હશે. એની અંદર ABCD ટેમ્પલેટ્સનું ફોલ્ડર છે. હવે શું કરવાનું? જે તમે લેટર પેડ વાળું આઈટીઆઈ લેટર પેડ બનાવ્યો એ ટેમ્પલેટ ડેસ્કટોપ ઉપરથી કટ કરી લેવાનો. એ ટેમ્પલેટને ડેસ્કટોપ ઉપરથી કટ કરીને આ ફોલ્ડરમાં મૂકી દેવાનો. એને અહીંયાથી કટ કરો અને હવે આ ફોલ્ડરમાં એ ટેમ્પલેટને પેસ્ટ કરી દો. પેસ્ટ કરી દીધો. હવે વર્ડ ઓપન કરો. ફરી એક વખત આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું અને વર્ડ ઓપન કર્યા પછી હવે જ્યારે તમે અહીંયા ન્યૂમાં જશો અને એમાં માય ટેમ્પલેટ્સમાં જોશો તો તમને આઈટીઆઈ લેટર પેડનો ડોક્યુમેન્ટ ટેમ્પલેટ દેખાશે. અને હવે તમે આના ઉપર ક્લિક કરી અને ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે એક્ઝેક્ટ આઈટીઆઈના લેટર પેડ જેવો એક ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે. હવે ફક્ત તમારે અહીંયા તમારી કન્ટેન્ટ જ છાપવાની રહેશે. આ બધી મગજમારી તમારી જે છે તે પૂરી થઈ જશે. આ બધી તૈયાર તમને લેટર પેડ પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો આ રીતે ટેમ્પલેટ સાથે કામ કરી શકાય છે અને તમે તમારા જે કંઈ પણ ટેમ્પલેટ બનાવો એ ફોલ્ડરનું લોકેશન ખૂબ જ અગત્યનું છે. પહેલા ફોલ્ડરનું લોકેશન જોઈ લેવાનું. એ ફોલ્ડરના લોકેશનની અંદર તમારું બનાવેલું ટેમ્પલેટ મૂકી દેવાનું તો તમારું ટેમ્પલેટ ત્યાં આગળ સેટ થઈ જશે. તો મિત્રો મને આશા છે કે જે આ ટેમ્પલેટ વિશેનું મેં જે તમને પ્રેક્ટિકલ સમજાવ્યો એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. નવા લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ.